ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. સ્વિમિંગ પુલમાં આવારા તત્વોના આતંકથી પોલીસ અને મનપા તંત્ર એક્શન લેવામાં. રાજકોટ અગ્નિકાંડના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. ભારે પવન ફૂંકાતા ગિરનાર રોપવે બંધ. અને નાના ભાઈ અને તેના સાગરીતોએ મળીને 2 બહેનો અને 1 ભાઈને માર્યો માર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં આવારા તત્વો હવે લુખ્ખાગીરીની ચરમસીમાએ આવી ગયા છે. પોલીસનો કોઈ ડર ના હોય તેમ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તત્વોના ટોળાએ હુમલો કરીને આતંક મચાવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલ સરદાર પટેલ ચોકમાં આવેલ ટાઉન હોલ પાછળ બનાવવામાં આવેલ છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સ્વિમિંગ પુલમાં બપોરના મહિલાઓની બેન્ચ ચાલુ હતી ત્યારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોના ટોળાએ મહિલાઓ સ્નાન કરતી હતી ત્યારે ટોળાને જોઈને મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. લુખ્ખા તત્વો દ્વારા સ્વિમિંગ પુલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ તમામ ઘટના વિડીયો શૂટિંગ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસે આવે તે પહેલા જ લુખ્ખા તત્વો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદના આધારે મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. આ ઘટનાના પગલે ખાસ કરીને મહિલાઓની સલામતી રહે તે માટે આગામી સમયમાં અહીં નિવૃત્ત આર્મી જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે અને ત્યાં વધુ પ્રોટેક્શન માટે દિવાલ કે પતરાની આડસ ઊભી કરવામાં આવશે તેમ કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું. જૂનાગઢ સ્વિમિંગ પુલમાં અમુક લોકોએ જે ગેરકાયદેસર પ્રવેશ કરીને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને કોર્પોરેશનના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે. આ જેટલા પણ માણસો છે આના વિડીયોઝ અમારી પાસે અવેલેબલ છે. પોલીસને તે જ દિવસે તાત્કાલ જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ દ્વારા અને અમારા વોટરવર્ક્સના જે હેડ છે સ્વિમિંગ પુલના જેને જ્યુરિડિક્શનમાં આવે છે આના દ્વારા પણ હાથોહાથ સ્થળ વિઝિટ થઈ છે અને આ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરીને આના ઉપર જે છે કાયદેસરની કામગીરી કરવા માટે ત્યાં મહિલાઓ પણ આવતી હોય છે. સિક્યોરિટી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફર્સ્ટ ટાઈમ જે રિટાયર્ડ જવાનો છે આને લઈને અત્યારે પણ રિટાયર્ડ જવાનોને ડેપ્યુટ કર્યા છે ત્યાં અને સાથે આની દિવાલમાં જે પણ વચ્ચે જે ફેઝ 2માં દિવાલ બનાવવાનો પ્રયાસ છે આમાં દિવાલને પતરાથી ઢંકવામાં આવશે અને સિક્યોરિટીના પૂરતા ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે સો દેટ જે પણ માણસો છે સારી રીતે આપનો એક્ટિવિટી છે અને કન્ટિન્યુ કરી શકે અને કોઈ વિક્ષેપ નહીં પડે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે તેમાં જે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર અપ્રવેશ કરી અને જે પબ્લિક પ્રોપર્ટી છે તેમને નુકસાન પહોંચાડેલા આ બાબતે સીસીટીવી કેમેરાના માધ્યમથી તેમની ઓળખ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે. આ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીશ્રી મારફતે તેમના આ જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે તો આ બાબતે હાલ આઈપીસીની કલમ જે ગુનાહિત અપ્રવેશ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ છે ગુનો દાખલ કરવાની હાલ તજવીજ શરૂ છે અને સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જવાબદાર સિક્યુરિટી ના જે સ્ટાફ છે આ ઉપરાંત અન્ય કોર્પોરેશનના અધિકારી મારફતે આ તમામ અસામાજિક તત્વોની ઓળખ કરી તેમના વિરુદ્ધ છે એ પૂરતા પુરાવા મેળવી અને વધુમાં ફરીવાર આવો કોઈ બનાવ ના બને તે માટે છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવાઈ રહી છે. હજુ સુધી બનાવને કોઈ સમર્થન મળ્યું નથી. આમ છતાં અમારી જે ટીમ છે તે આ જે ઘટના સ્થળ છે સ્વિમિંગ પુલના ગેટના તેમજ જે ઇનસાઇડ જેટલા પણ કેમેરા છે આ તમામ કેમેરાના જે સીસીટીવી ફૂટેજના હાલ એમને જોવાની કાર્યવાહી શરૂ છે. જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા ગિરનાર દરવાજા પાસે આવેલ અંતિમ દિશામાં ફરતે ગ્રીન નેટ પાથરવામાં આવી છે. ખૂબ જ ગરમીના કારણે પશુ પક્ષી સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે જૂનાગઢ શહેર તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો જૂનાગઢની સ્મશાન ભૂમિમાં પોતાના સ્વજનોની અંતિમ વિધિ કરવા માટે આવતા હોય છે. ત્યારે ગિરનાર દરવાજા પાસે આવેલ અંતિમ વિસામામાં ડાહુઓની પ્રદક્ષિણા ફરવામાં ગરમીને લઈ પરેશાન થવું પડે છે, જેને ધ્યાને લઈને ગિરનારી ગ્રુપના સભ્યો દ્વારા ડાહુઓને પ્રદક્ષિણા ફરવામાં રાહત મળે તે હેતુથી અંતિમ વિસામાને ફરતે ગ્રીન નેટ પાથરવામાં આવી છે. આ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્ય સંજયભાઈ બુહેચિયા, દિનેશભાઈ રામાણી, પરેશભાઈ શાવલિયા, સમીરભાઈ ઉનડકટ, બિપિનભાઈ ઠપકરાર, અશોકભાઈ ચાંડેગ્રા સહિતનાઓ પોતાની સેવા આપી હતી. ગિરનારી ગ્રુપનો સભ્ય તરીકે કામગીરી કરીએ છીએ. સૌ પ્રથમ તો હું લોકોનો આભાર માનું છું કે અમારા ગિરનારી ગ્રુપની કામગીરીને પ્રોત્સાહન આપી અને અમારા કામ કરવામાં જોમ અને જુસ્સો વધારે છે. તાજેતરમાં જ સમીરભાઈએ કીધું એમ કે અહીં જે ડાઘુઓ આવે છે પોતાના સ્વજનોની સ્મશાન યાત્રામાં, તો અહીં અમે 1-2 વાર સર્વે કર્યો તો સ્વજનોના પગમાં ચપ્પલ પહેરેલા હોતા નથી, જેથી કરીને એ લોકોના પગની અંદર તડકાની ખૂબ જ ગરમી સહન કરવી પડતી હોય છે. અમે એ પર્પસને ધ્યાનમાં રાખી અને છેલ્લા 2-3 દિવસની અંદર સઘન મહેનત કરી અને દાતાઓના સહકારથી અહીં અમે લીલી મેટ પાથરી અને જે ડાઘુઓ આવે છે એના પગમાં બળતરા ઓછી થાય એવો એક નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલો છે. આજરોજ અહીંયા જે અંતિમ વિસામો છે ગિરનાર દરવાજા પાસે, ત્યાં અમે ઘણી વખત જોયેલું છે કે અહીંયા ડાઘુઓ આવતા હોય છે, તો તે ઘણા લોકો સમાજની અંદર ઉઘાડા પગે અંતિમ વિધિને લઈ આવતા હોય છે. અંતિમને તો અહીંયા અંતિમ વિસામે રખતા હોય છે. તો એવા સમયે ઉઘાડા પગે હોવાને કારણે હવે અત્યારે ફૂલ 45 ડિગ્રી તાપમાન છે, તો પગ બળતા હોય છે. તો ગિરનારી ગ્રુપ દ્વારા આજ રોજ અહીંયા ફરતી લીલી મેટી પાથરવામાં આવેલી છે, જે આપ જોઈ શકો છો. તે ઉપરાંત હાલમાં પણ ભારે તડકા વચ્ચે ગિરનારી ગ્રુપ દ્વારા જૂનાગઢમાં જ્યાં પણ જરૂર પડે છે ત્યાં ગાયની કુંડીનું વિતરણ કરવામાં આવે છે. તો ત્યાં પણ ક્યાંય જરૂર હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. હું દીપક વાઢેર, ગાયક કલાકાર જૂનાગઢ. અને આજે મારો ભાણેજ નવજુવાન ગુજરી ગયો છે, મેળી પરથી પડી જતા ગુજરી ગયો છે. અને અમે અહીંયા પહેલા વિષયમાં જે આજે આવ્યા ને, એટલે મને એમ થયું કે અહીંયા લોકોએ જે કાંઈ કાર્ય કર્યું છે, અહીંયા જે ફ્લોરિંગ પાથર્યું છે, કારણ કે જે ડેડ બોડી લઈને આવતા લોકો, જે સ્મશાન યાત્રામાં આવતા લોકોને તકલીફ ના પડે. અને અહીંયા હજી પણ આ લોકો ઘણું એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે ઉપર આ છત બત આવી જાય એટલે છાંયો રહે. 5-10 મિનિટ અહીંયા વિધિ જે કરીએ છીએ એના માટે થઈ અને 5-10 મિનિટ જ્યાં ધૂમ ધકતો તાપ, અત્યારે આપણે જોઈએ છે કે કેવો તાપ પડે છે. અને આવા તાપમાં પણ જો આ લોકો આવું કાર્ય કરી શકતા હોય તો આપણે એના માટે ધન્યવાદને પાત્ર છે કે એને ખૂબ ખૂબ અભિનંદન, અને આપણાથી બનતી એટલી એમને સહકાર આપીએ એવી હાર્દિક વિનંતી. રાજકોટના ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાયો હતો. ગત શનિવારના રોજ રાજકોટ ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બનતા 28થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢ શહેરના પ્રમુખ નાગરિકો અને સર્વ કાર્યકરો દ્વારા કાળવા ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે 2 મિનિટ મૌન પાડીને મૃતકોના આત્માને શાંતિ મળે તેને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને શનિવારની ઘટનાના દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. રાજકોટની અંદર જે શનિવારે દુઃખદ ઘટના બની છે, તેની અંદર ઘણા બધા ભાઈઓ બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બહુ જ દુઃખદ બનાવ છે. ભગવાન ઈશ્વરને, રામ ભગવાનને, ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આવું ન બને, અને જે આમાં સંડોવાયેલા છે એવા લોકોને સખતમાં સખત સજા થાય અને ભવિષ્યમાં આવું ન બને એના માટે આ ખરેખર અધિકારીઓ, સરકારે પણ આમાં જાગૃત રહેવું જોઈએ. કારણ કે આ બનાવથી જેના દીકરા કે બાળકો કે ભાઈઓ જે પણ ગુજરી ગયા છે એના ઘરની અંદર અત્યારે કકળાટ થઈ રહ્યો છે ખૂબ જ. ધોબી સમાજના પણ 5 યુવાનો, બહેનો, ભાઈઓ પણ ગુજરી ગયા છે. ઈશ્વર આ સૌને શાંતિ આપે એના આત્માને એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આજે કાળવા ચોક ખાતે અશ્વિનભાઈ, બટુકભાઈ બધાએ આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ શ્રદ્ધાંજલિમાં બધાએ એના આત્માને શાંતિ મળે, જે અવસાન થયા છે એને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આપણે માટે અને ગુજરાત માટે જે કલંકિત ઘટના છે,
એ કલંકિત ઘટનામાં જે હુતાત્માઓ છે એ હુતાત્માઓને શાંતિ મળે, એમના કુટુંબને સધિયારો મળે એવા હેતુથી આજે જૂનાગઢના એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો અને અમારા જે સાથી કારીગર મિત્રો છે બધાની સાનિધ્યમાં અહીંયા કાળવા ચોકમાં ગિરધર કોલ્ડિંગ ખાતે એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો અને બધા લોકોએ બહુ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં ગુજરાતમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પરમ કૃપાળુ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. જે ગુજરાતમાં દુર્ઘટના બની છે એમાં આપણા કુટુંબના જ ગણવાના છે, આપણા પોતાના જ બાળકો છે, એવું દુઃખ આપણે થઈ રહ્યું છે અને આજે એમના માટે ગિરધર કોલ્ડ્રિંક પાસે કાળવા ચોકમાં જે સભા રાખી છે, ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે એ આત્માઓ હજી સંસારનું સુખ માણવા આવેલા હતા એની બદલીમાં એને ઈશ્વર પાસે ઓચિંતું જવાનું થઈ ગયું છે. આ દુર્ઘટના કોઈને પણ આંખમાં આંસુ ન લાવે એવી બની નથી, માટે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. રાજકોટ ગેમ ઝોનમાં બનેલ આગની ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. શનિવારે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 28 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જિલ્લા કોટ બાર એસોસિએશન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રમુખ જયદેવભાઈ જોશી, સેક્રેટરી ભાવેશજી જુવાડિયા, એડવોકેટ રાજેશ બુચ, સરકારી વકીલ નીરવ પુરોહિત, જયકિશન દેવાણી સહિતના વકીલોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ ખાતે બનેલી દુર્ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરીને જૂનાગઢ બાર એસોસિએશન કોઈ પણ આરોપીઓના કેસ નહીં લડે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જૂનાગઢ. આજે રાજકોટ ખાતે જે બનેલી દુર્ઘટના છે એ દુર્ઘટના માટે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા શોક સભા અને કાળી પટ્ટી બાંધી અને શોક વ્યક્ત કરેલો છે. સાથે સાથે જૂનાગઢ બાર એસોસિએશને શરૂઆત કરેલી છે કે સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોઈ વકીલો આ આરોપીઓ જે ગણાય કે જેના કારણે આ દુર્ઘટના બની છે એવા આરોપીઓના કોઈ વકીલ ન રહે તેવી હું બાર એસોસિએશન વતી સર્વને વિનંતી કરું છું. એક માનવતાને ખાતર અને માનવ ધર્મ શું કહે છે એ આપણે જાણીએ છીએ. જ્યારે માનવ ધર્મની વાત આવે ત્યારે પ્રોફેશનલ એથિક્સને બાજુમાં મૂકી અને વિચારવું જોઈએ, એટલી જ મારી સર્વને વિનંતી છે. આજરોજ બાર એસોસિએશન જૂનાગઢ દ્વારા જે શનિવારે રાજકોટ મુકામે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એ અગ્નિકાંડની અંદર 30 જેટલા વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા. આવા વ્યક્તિઓના જે દુઃખદ અવસાન થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આ અગ્નિકાંડ જે થયો છે એ અગ્નિકાંડની અંદર જે જવાબદાર લોકો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે બાર એસોસિએશન જૂનાગઢ ખાતે એક શોકસભા અને આવા લોકોને સખતમાં સખત સજા થાય એના માટે આજે તમામ જૂનાગઢ બાર તમામ વકીલો બાર રૂમમાં એકત્ર થયા હતા. ખાસ કરીને બાર એસોસિએશનનો એક જ સૂર નીકળ્યો કે આવા બનાવ વારંવાર બને છે તો આવા બનાવ ન બને એના માટે વકીલ તરીકે આપણી બહુ મોટી જવાબદારી છે અને આમાં આપણે ઓછું ન ઉતરવું જોઈએ. એટલે રાજકોટના તો કોઈ વકીલ રોકાવાના છે જ નહીં, પણ જૂનાગઢ બાર એસોસિએશને પણ એવો નિર્ણય કર્યો છે અને રાજકોટ બાર એસોસિએશને સપોર્ટ આપ્યો છે. ગુજરાતમાંથી કોઈ આવા નરાધમોના કોઈ વકીલ ન રહીએ એવો આજના આ શોકસભામાં એક સૂર નીકળ્યો છે અને ભવિષ્યની અંદર આવા કોઈ અગ્નિકાંડ કે જેને કહેવાય ને દુર્ઘટના ન બને એના માટે સરકાર પણ ખૂબ કાળજી રાખે, અધિકારીઓ પણ ખૂબ કાળજી રાખે અને અધિકારીઓ એની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે અને આવા અઘટિત બનાવ ન બને એના માટે ખાસ આજના નોંધ કરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેવાયેલ એફઆઈઆરમાં ફેર તપાસ કરવા માટે અરજ કરવામાં આવી છે. વિજાપુરના સરપંચ પરેશભાઈ મોરવાડિયા તેમજ નવીનભાઈ ચાવડા વિરુદ્ધ વેપારી વરુણભાઈ ચાવડાએ મારીને લૂંટ કર્યાની ફરિયાદ કરેલ છે. બંને આરોપીઓ સમાજમાં મોટું નામ ધરાવતા આગેવાન છે તેમજ બંને સમાજની સ્વખર્ચે સેવા કરવાના
વલણવાળા છે, પરંતુ ફરિયાદી દ્વારા પોલીસને લૂંટનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આથી સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસ કરીને યોગ્ય કલમો લગાડે એવી માંગણી પોલીસ તંત્ર સમક્ષ વિજાપુર કડિયા સમાજના અગ્રણીઓએ કરી હતી. તારીખ 25ના રોજ વિજાપુરના સરપંચ પરેશભાઈ અને નવનીતભાઈ સામે જે ફરિયાદ થયેલી છે અને જે બનાવ બનેલો છે એમાં પ્રતિષ્ઠિત અને સારા માણસને એન પ્રકારે ખોટી ફરિયાદ કરી અને લૂંટના ગુનામાં સંડોવી દેવા માટેની જે ફરિયાદ થઈ છે તે સદંતર ખોટી છે. આવા પ્રતિષ્ઠિત માણસને એના પદથી દૂર કરવા માટે અને એને સમાજની અંદર નીચું દેખાડવા માટે આવી ખોટી ફરિયાદ લેવામાં આવી છે, જેનો અમો વિજાપુરના ગ્રામજનો, ડુંગરપુર જિલ્લા પંચાયતના તમામ સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા જ્ઞાતિના આગેવાનશ્રીઓ અને બુદ્ધિજીવી માણસો અને આગેવાનો આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે લૂંટની કલમ લગાડવામાં આવી છે, બનાવ જે પ્રકારે બન્યો હોય એ બન્યો હશે, પણ જે લૂંટની કલમ લગાડી અને જે કિનાખોરી રાખી અને એક સારા પ્રતિષ્ઠિત માણસને આવા ભયંકર ગુનામાં સંડોવી દેવાની જે બાબત છે એને અમે નકારી કાઢીએ છીએ. પોલીસ આની અંદર તટસ્થ તપાસ કરે અને એસપી સાહેબ પાસે અમને એવી આશા છે કે તટસ્થ કરી પાણીનું પાણી અને દૂધનું દૂધ કરી આપશે અને પરેશભાઈને ન્યાય મળશે અને આ કલમ દૂર થાય એવી અમારી સૌની માંગણી છે. કે અમારી જ્ઞાતિના જે આગેવાનો કહેવાતા ધીરુભાઈ ગયા પછી નાના માણસોને કોઈપણ રીતે એનકેન પ્રકારે આ લોકો સત્તાના પાવરથી દબાવવા માગે છે. કોઈ પણ યુવાનો આગળ આવે તો એનકેન પ્રકારે કોઈ પણ રીતે એને ગમે ત્યાંથી ગમે તેવા ત્રાસ આપી અને હેરાન કરે છે. જે લોકો આજ સુધી કામ આવું કરતા રહેશે તો અમારો સમાજ ક્યાં જશે એ અમને ખબર નથી. અને જે કાંઈ આ પરેશભાઈ અને નવનીતભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદમાં જે લૂંટનો ગુનો બતાવવામાં આવ્યો છે એ સદંતર ખોટો છે. અને કોઈ પણ રીતે આ પરેશભાઈ મોરવાડિયાને સરપંચ પદ તરીકે સસ્પેન્ડ કરાવી અને કોઈ પણ રીતે હેરાન કરવાશે. ને અવારનવાર આ લોકો એમ બોલે છે કે હજી તો અમે સામાન્ય સરી બતાવી છે, અમે ગમે ત્યારે બંદૂક ફોડશું કે બોમ્બ ફોડશું ને ન કરવાનું પણ કરશું. આજે અમે કલેક્ટર એસપી ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા અને આવેદનપત્ર આપ્યું છે જે આ કલમ નાખી છે 394 એ રદ કરવા બાબતમાં. અને હજી પણ જો કરવામાં નહીં આવે રદ તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર બેસશું. અને હાજરમાં અત્યારે અમે 300 માણસ આવ્યા છે, પરંતુ કદાચ 3000 માણસોને આવવું પડશે તો દરેક ગામડામાંથી આગેવાનો અને પબ્લિક તૈયાર છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે.
ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. મંગળવારે વહેલી સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સંચાલકોએ યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.
પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી રોપવે શરૂ કરવામાં આવશે તેમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢમાં ભર બજારે ફોર વ્હીલ ચાલક બેફામ બન્યો હતો. બેકાબુ બનેલા ફોર વ્હીલ ચાલક અનેક લોકોને હડફેટે લીધા હતા. છાયા બજાર વિસ્તારમાં બનેલી ઘટનામાં ફોર વ્હીલ ચાલકે અનેક વાહનોને પણ નુકસાની પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બેફામ બનેલા ફોર વ્હીલ ચાલકને ઝડપી પાડવા કાયદાનું ભાન કરાવ્યું છે. છાયા બજારમાં મારી દુકાન છે. મારી ગાડી સાઈડમાં પાર્કિંગ પડી હતી. હિટ એન્ડ રન કેસમાં 4 વ્હીલવાળાએ ફાસ્ટ ગાડી ચલાવીને મારી ગાડી ઉડાડી. આગળ જતા 2-3 ગાડી ઉડાડી. એક બાપાને ઇજાગ્રસ્ત કર્યા અને આગળ રિક્ષા સાથે ફટકાડી. અંબિકા ચોકથી આવતા તો ખ્યાલ નથી 8-10 વાહન તો હશે જ. બીજા કોઈને કાંઈ થયું ને ભગવાનનો આભાર માનીએ આપણે. બાપાને જ ઇજાગ્રસ્ત થઈ છે. બાકી તો ગાડી એવી રીતે ચલાવતો હતો ને લગભગ બધાને ઉડાડી દે છે. મારું કામ પતાવીને બેંકમાંથી આવતો હતો કારવાળાએ રિક્ષાને ટક્કર મારીને રિક્ષાની ટક્કર મને લાગી. તેથી હું અહીંયા મારો પગ અથડાયો ને મારા પગમાં ઈજા થઈ. દુકાનમાં તો ડિસ્પ્લે જે ડમી હતા એ બધા પડી ગયા. વાહન ચાલકોને થોડું ધ્યાન રાખવું જોઈએ. બીજા લોકોએ માણસો છે કે રસ્તા ઓલું વચ્ચે જેમ તેમ કાર ચલાવે છે એ લોકો. પોલીસને અનુરોધ છે કે ટ્રાફિક પોલીસવાળા આવીને બધું મેન્ટેન કરે. વાહન ચાલકોને બધાની પાર્કિંગની સુવિધા વધુ કરે આ બાજુ. તેના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહે. મારી ગાડી અંબિકા ચોકમાં ઉડાડેલી છે આ ભાઈએ અને એની ગાડી છે અમારી એક્ટિવા. કેવું નુકસાન તમને કઈ લાગે? આગળ નહીં મને નથી લાગે પણ હું દુકાનની અંદર હતો એટલે નુકસાની કરેલ છે ગાડીમાં. શું કે આ રીતના જે હિટ એન્ડ રન ગાડીઓ બગાડે છે લોકો? એ ભાઈ ક્યારનો બધાની ગાડી ભટકાવતો આવતો. કેશોદમાં નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કેશોદમાં નિઃશુલ્ક પક્ષીઓને પીવાનું પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ પટોડિયા, જીતુભાઈ ગોટેચા, ભીખુભાઈ ગોટેચાના પ્રયત્નોથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી ચોપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હું ઘનશ્યામભાઈ પટોડિયા, લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કેશોદ આજરોજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદી અને મુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી આજે પાણી વિતરણના ફ્રી ઓફ કુંડાનું વેચાણ કરીએ છીએ અને બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો તે બદલ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. માળિયાહાટીના જૂથડ ગામે નાના ભાઈ અને તેના સાગરિકોએ મળી 2 બહેનો અને એક ભાઈને લાકડી અને ધોકાથી ઢોરમાર મારતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત 3 ભાઈ બહેનને ઘટના સ્થળેથી ભાગી છૂટી ખાનગી વાહન મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નાના ભાઈ અને તેના સાગરિક પરિવારે એક સંપ થઈને મહિલા ઉપર ચડી લાકડી વડે ઢોરમાર મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. આ બારામાં બીજી મહિલા દ્વારા 181 પર ફોન કરતા ફોન ઝૂંટવી લઈ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક જ પરિવારના 5 ભાઈઓ અને બહેનો વચ્ચે બેંકના ભરણાને લઈને જમીન વિવાદ ચાલી રહ્યો હોય જેને લઈને આ બનાવ બન્યો હતો. પીડિત બહેને એક બેંક ભરણું ભર્યું હોય બાદ બીજી બેંકના ભરણા માટે ભાઈઓ સાથે વાડીએ ચર્ચા કરવા માટે જતા મારવાની ઘટના બની હતી. આ ઘટનાના વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પીડિતા રીમાબેન ઝાંઝરુકિયા અને વિનોદભાઈ કનેરિયા, સરોજબેન ધાણેચા ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ સરોજબેન સતીશભાઈ ધાણેજા, રહેવાસી સિત્સર, પિયર જૂથડ. અને અમારા 2 ભાઈઓની માથે જે કરજો છે સરકારી એના માટે અમે 2 બહેનો સમજાવવા માટે વાડીએ ભાઈને ગયા હતા કે તમે આ ભરી લ્યો, નહીંતર પછી અમે બહેનોએ એક બેંક તો નીલ કરી અમે છોકરીઓએ તો અત્યારે 2 દીકરીઓ અમે ભરીએ છીએ તો એ વાવે 2 ભાઈઓ તો એવું તો ક્યાં ન્યાય આપે. એટલે ઘટના શું બની? ઘટના એવી બની કે એને સમજૂતી માટે ગયા હતા અમે કે તમે બેંક ભરી દો તો એ બેંક ભરવા તૈયાર નહોતો. બીજા એના માણસો હતા જે પ્રતાપભાઈ કરી અને ઘનશ્યામભાઈ કરીને એની 2 વહુ અને મારો ભાઈ નાનો બુધેશ કનેરિયા
મને બહુ મારપીટ કરી છે. એમાં મારા કમરથી નીચે મારા પગે કામ કરે એમ નથી ને હાથ મારો જો આ ભાંગી ગયો છે. તમને કુલ કેટલા લોકોને મારવામાં આવ્યો? અમને 2 બહેનું અને મારો ભાઈ મોટો. એમાં મારી બેન જે છે એની માથે ઇજ્જત લૂંટતો હતો એટલે હું દોડીને આડી પડી એમાં મારો હાથ પ્રતાપે ભાંગી નાખ્યો. હા, અને મારો મોબાઈલ એને છે ને ઝટી લીધો. હું વિડીયો ઉતારતી હતી, 181માં રિંગ કરતી હતી, તો એને એમ કરીને મારો મોબાઈલ લઈ લીધો છે. જે આ પ્રતાપભાઈ ઘનશ્યામભાઈ છે ને એને લઈ લીધો છે મોબાઈલ મારો, અને મારું એકાઉન્ટ ને બધું એમાં છે, અને મારો કિંમતી મોબાઈલ છે. મારું નામ રીમાબેન શૈલેષભાઈ જાંજરૂપિયા, મારું પિયર જુથળ. ઘટના અમારી વાડીએ, અમારી વાડી છે ને ત્યાં અમારો ભાઈ અને પ્રતાપ ઘનશ્યામ અને એની 2 બાઈઓ અમારી ઉપર મારવા દોડવા ગયા. અમે તો એને સમજૂતી કરવા ગયા હતા અને અમારું 6 વીઘાનું ભાગ્યું દેવા ગયા હતા. ભાગ્યાવાળા ભાઈ અમારે ભેગા હતા. અમે તો અમારા ખેતરનું કહેવા ગયા હતા ને એને અમારા ભાઈ ઉપર સહકારી લેણું છે. અમે એને કીધું કે તું ભરવાનો કે નહીં અમને કે, એટલે એ લોકો બડા લઈને ઊભા થઈ ગયા અને અમને મારવા જ માંડ્યા. અને અમારો ભાઈ વાડીએ હતો તો અમારો ભાઈ અમને બચાવવા આવ્યો અને એ મારી છેડતી કરવા માંડ્યો હતો. એટલે મારો ભાઈ મને બચાવવા આવ્યો અને મારામારી કરતા હતા. એની બાઈઓ અમને ગારું દે દીધી ને લાકડીએ મારતી હતી. મારી બહેનોને અમારી વાડીની માલિકે અમારે સરકારી લેણું છે એ ભરપાઈ માટે મારા ભાઈને પૂછવા ગયું કે કેદી ભરવું. મને પૂછ્યું, હું કહું કે નાનો ભાઈ ભરવા લાગે તો અમે 2 ભાઈઓ ભરી દઈએ. એટલે એના સાગરીકો લઈ ને બડા લઈને આવ્યા હતા ને મારી બહેનોને મારતા હતા. એટલે હું બચાવવા માટે વાંચી ગયો. એટલે પછી મને હોત માર્યો. જે મારવાવાળા છે એનું નામ શું છે? એનું નામ પ્રતાપભાઈ ઘનશ્યામભાઈ કાગડા ને બુદ્ધેશભાઈ રતિભાઈ કનેરિયા ને ઘનશ્યામભાઈ દરબાર છે એની 2 બાઈ હતી, એના નામ મને નથી. અને અત્યારે તમે ક્યાં દાખલ છો? સારવાર? સરકારી હોસ્પિટલમાં. હા, કેવાથી મારવામાં આવ્યું? શું લાકડીઓ જ હતી એની પાસે, મને ખબર નહીં. હું વાડીનું કામ કરતો હતો, પાણી વાળતો હતો, બગીચો પાતો હતો ને પછી મને ખબર પડી હું ધોઈડો બસાવાથી 5-6 જણા હતા. પછી પોતાય નહીં ને બેનોથી કે એની માથે ચડીને મારતા હતા. અમારી પાસે સબૂતી છે, વિડિયા છે, બધી છે. કેશોદ મોબાઈલ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાલાલાલ વેકરિયા, કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ બખાઈ, જલ્પેશભાઈ ધડુક સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. રાજુભાઈ બોદર, કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પ્રમુખ. આજરોજ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ કેશોદ તાલુકામાં 12 સાયન્સમાં, 12 કોમર્સમાં અને 10મામાં જે પ્રથમ 3 નંબર આવેલા હોય તે વિદ્યાર્થીઓનું વેપારી અને કેશોદના શહેર આગેવાનોની હાજરીમાં સન્માનિત કરીએ છીએ અને સાથે સાથે વેપારીઓનું અને આવેલા મહેમાનોનું ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ ભોપાલા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારામ, મહામંત્રી ગૌરવભાઈ વ્યાસ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાભાઈ વેકરિયા દરેક આગેવાને હાજરી આપી અને મારા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો તે બદલ સર્વ આગેવાનોને હું અભિનંદન આપું છું. અને સાથે સાથે જે નંબર આવેલા છે તે વિદ્યાર્થીઓ લોકો ભણવામાં આગળ વધે તેવી શુભકામના સાથે જય ભારત. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. સ્વિમિંગ પુલમાં આવારા તત્વોના આતંકથી પોલીસ અને મનપા તંત્ર એક્શન લેવા. રાજકોટ અગ્નિકાંડના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. ભારે પવન ફૂંકાતા ગિરનાર રોપવે બંધ. નાના ભાઈ અને તેના સાગરીતોએ મળીને 2 બહેનો અને 1 ભાઈને માર્યો માં. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.